નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 4ની ગણિત વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેમાં ભાગ 2ની અંદર આપણને જે પાઠ નંબર 6 આપેલો છે ભંગાર વેચનાર, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ની ગણિત વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। તમારી પરીક્ષાની તૈયારી માટે મિત્રો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે। ચાલો દોસ્તો, તો જોઈએ આપણે પાઠ નંબર 6 ભંગાર વેચનાર સ્વ અધ્યયન પોથી। એમાં પ્રશ્ન નંબર 1, સાચા વિકલ્પ પસંદ કરી અને બોક્સમાં લખો। એમાં પહેલું 12 × 5, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી 60। બીજું 8 × 6, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી, એટલે કે 12 ચોક પણ 48 થશે ને 8 છંગ પણ 48। ત્યાર પછી છે ત્રીજું 671માં 7ની સ્થાન કિંમત, તો 7 દશકના સ્થાને છે એટલે એની સ્થાન કિંમત થશે 70, એટલે જવાબ આવશે વિકલ્પ બી। ચોથું 3 વખત 6 એટલે 6 તેરી 18 થશે, તો જવાબ આવશે વિકલ્પ સી। પાંચમું 10 રૂપિયાના 50 પૈસાના કેટલા સિક્કા મળે, તો જવાબ આવશે વિકલ્પ બી 20। ત્યાર પછી છઠ્ઠું નીચેનામાંથી કોનો જવાબ 70 આવે, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી 14 × 5। સાતમું 20 રૂપિયાના 10 સિક્કા એટલે કેટલા રૂપિયા થાય, તો જવાબ આવશે વિકલ્પ એ 20 × 10 એટલે કે 200। ત્યાર પછી છે આઠમું 5 વખત 30 એટલે કેટલા થાય, તો 5 × 30 એટલે 30 × 5, તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ ડી 150। નવમું ખાલી જગ્યા × 50 = 50, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી 1 × 50 = 50। પાંચમું 5 × ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા × 10, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, એટલે કે 5 × 6 એટલે 30 થયા અને 3 × 10 એટલે પણ 30। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, જોડકા જોડો। 5 × 3 15 થશે, તો અહીંયા 3 × 5 પણ 15 થશે। બીજું છે 6 × 8, તો 8 છંગ 48 થશે, તો 12 × 4 પણ 48 થશે। 10 × 4 40 થશે, તો 8 × 5 પણ 40 થશે। 5 × 4 20 થશે, તો 10 × 2 પણ 20 થશે। 9 × 6 6 9 54 થશે, તો અહીંયા પણ 6 × 9 54 થશે। 10 × 3 30 થશે, તો 6 × 5 પણ 30 થશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, મૌખિક ગણતરી કરી યોગ્ય જવાબ લખો। 40 × 5 એટલે જવાબ આવશે 200। 20 × 3 એટલે કે 6 × 10। ત્રીજું, એક બોલપેનની કિંમત ₹20 હોય તો 7 બોલપેનની કિંમત કેટલી થાય, તો જવાબ આવશે 140। ત્યાર પછી છે ચોથું, 100 રૂપિયાની 5 નોટ અને 150 રૂપિયાની 2 નોટ મળે અને કુલ કેટલા રૂપિયા થશે, તો જવાબ આવશે 600। પાંચમું, પૂજા એક દિવસમાં ₹1500 કમાય છે, તો 2 દિવસમાં રૂપિયા ખાલી જગ્યા અને 5 દિવસમાં રૂપિયા ખાલી જગ્યા કમાય, તો 3000 અને 7500। છઠ્ઠું, નલિન પાસે 200 રૂપિયાની 1 નોટ છે, સોહિલ પાસે 50 રૂપિયાની 10 નોટ છે, તો કોની પાસે વધારે રૂપિયા છે કેટલા, તો જવાબ આવશે સોહિલ પાસે 300 રૂપિયા વધારે છે। સાતમું, 20 રૂપિયાની 7 નોટ એટલે કુલ કેટલા પૈસા થાય, તો જવાબ આવશે 140। આઠમું, મકબૂલ એક દિવસમાં 5 પેજ લેશન કરે છે, તો તે 6 દિવસમાં કેટલા પેજ લેશન કરશે, તો જવાબ આવશે 30 પેજ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, સૂચના મુજબ ગણતરી કરો। અહીંયા કહ્યું છે કે તમે રિહાનભાઈની દુકાને કેટલીક વસ્તુઓ લેવા માટે જાઓ છો, ત્યાં દુકાનની નીચે મુજબનું ભાવપત્રક લગાવેલું હતું, આ ભાવપત્રકને આધારે ગણતરી કરી અને જવાબ આપો। ચાલો, પહેલું, જો તમે 2 કિલોગ્રામ ચોખા ખરીદો તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે। હવે 1 કિલોગ્રામ ચોખાની કિંમત 85 રૂપિયા છે, તો 1 કિલોગ્રામ બરાબર 85 રૂપિયા, તો 2 કિલો કેટલા, એટલે 85 × 2, તો જવાબ આવશે 170। ત્યાર પછી છે 5 કિલોગ્રામ ગોળની કિંમત કેટલી થાય, તો 1 કિલોગ્રામ ગોળની કિંમત 50 રૂપિયા, તો 5 કિલોગ્રામના કેટલા, એટલે 50 × 5, તો જવાબ થઈ ગયા 250 રૂપિયા। ત્રીજું, તમારે 3 કિલોગ્રામ ખાંડ અને 2 કિલોગ્રામ મગ ખરીદવા હોય તો રિહાનભાઈને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે। હવે 1 કિલોગ્રામ ખાંડની કિંમત ₹35 છે, તો એને 3 કિલોગ્રામ ખાંડ ખરીદવાની છે, એટલે 3 કિલોગ્રામના કેટલા, તો 35 × 3 એટલે 105 રૂપિયા ખાંડના થઈ ગયા। હવે મગની કિંમત શોધી લઈએ, તો મગની 1 કિલોનો ભાવ 70 રૂપિયા છે, તો 2 કિલોના કેટલા, એટલે 70 × 2 એટલે 140 રૂપિયા। હવે બંનેનો આપણે ટોટલ કરી દઈએ, ભાઈ 3 કિલોગ્રામ ખાંડની કિંમત 105 રૂપિયા અને 2 કિલોગ્રામ મગની કિંમત 140 રૂપિયા, તો કુલ કિંમત બરાબર 245। ત્યાર પછી આગળ, તમે 1 કિલોગ્રામ તુવેર દાળ ખરીદી અને તમારા મિત્ર સૌરભે 3 કિલોગ્રામ ચણાની દાળ ખરીદી, તો રિહાનભાઈને કોણે વધારે રૂપિયા ચૂકવ્યા છે। 1 કિલોગ્રામ તુવેર દાળની કિંમત ₹105 છે, તો 1 કિલોગ્રામ ચણાની કિંમત ₹30। હવે 1 કિલોગ્રામનો ભાવ 30 રૂપિયા, તો 3 કિલોનો કેટલો, એટલે 30 × 3 એટલે કે 90 રૂપિયા, તો રિહાનભાઈને અમે વધારે રૂપિયા ચૂકવ્યા। બીજું, 2 કિલોગ્રામ મગ અને 1 કિલોગ્રામ તુવેર દાળમાંથી કોની કિંમત વધારે થાય કેટલી। 1 કિલોગ્રામ મગની કિંમત ₹70, તો 2 કિલોગ્રામની કેટલી, એટલે 70 × 2, તો 140 રૂપિયા, તો 1 કિલોગ્રામ તુવેરની કિંમત 105 રૂપિયા છે અને 2 કિલોગ્રામ મગની કિંમત 35 રૂપિયા વધારે થશે। મિત્રો, ધોરણ 3 થી 10ની જે નવી સ્વ અધ્યયન પોથીઓ આવી છે
તે નવી સ્વાધ્યાયન પોથીઓના દરેક વિષયના દરેક ધોરણના અને દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો. હવે પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો એ પણ સુવિધા ઉપલબ્ધ છે. વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર. અને આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એમાંથી પણ તમે આ જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે. જરૂરથી ડાઉનલોડ કરી લેજો. ત્યાર પછી છે બીજું, ઉદાહરણ મુજબ ગુણાકાર કરો. ચાલો, તો અહીંયા તમને પહેલું ઉદાહરણ આપણને આપેલું છે. એવી રીતે બીજું છે 6 × 134. તો 100, 30 અને 4 નીચે 6. 100 × 6 એટલે 600, 30 × 6 એટલે 180, 4 × 6 એટલે 24. તો 600 + 180 + 24 એટલે 804. 324 × 9 એટલે 324 એટલે કે 300 + 20 + 4. તો 300 અહીંયા 20 અહીંયા 4 અને બાજુમાં 9. તો 300 × 9 એટલે 2700, 20 × 9 એટલે 180 અને 4 × 9 એટલે 36. હવે બધાનો ટોટલ સરવાળો કરી દઈએ તો 2700 + 180 + 36 એટલે આપણો જવાબ થઈ ગયો 2916. ત્યાર પછી ત્રીજું 398 × 7. તો 398 એટલે કે 300 + 90 + 8 અને અહીંયા બાજુમાં આપણે 7 મૂકી દઈએ. 307નો ગુણાકાર 2100, 90 અને 7નો ગુણાકાર 630, 8 અને 7નો ગુણાકાર 56. તો 2100 + 630 + 56 એટલે 2786. ત્યાર પછી છે ગુણાકાર 197 × 5. તો અહીંયા એનો જવાબ આવશે 985. 510 × 6 એટલે 3060. 649 × 4 એટલે 2596. એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ગુણાકારની ખાનાપૂર્તિ કરવાની છે. તો એના પણ આપણે અહીંયા જવાબો દર્શાવેલા છે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, ઉદાહરણ મુજબ ગણતરી કરો. ચાલો, તો અહીંયા સંખ્યા આપણને આપેલી છે પહેલી 34 × 51. તો 34ના બે ભાગ પડશે 30 અને 4. તો ઉપર આપણે લખીએ 30 અને 4. 51ના ભાગ પડશે 50 + 1. તો અહીંયા સાઈડમાં લખીએ 50 × 1. હવે પહેલા ખાનામાં 50 × 30નો ગુણાકાર એટલે 1500. બીજા ખાનામાં 50 × 4નો ગુણાકાર એટલે 200. નીચેના ખાનામાં 30 × 1 એટલે 30 અને 4 × 1 એટલે 4. બધાનું આપણે ટોટલ કરી દઈએ 1500 + 200 + 30 + 4. તો અહીંયા જવાબ થઈ ગયો 1734. ત્યાર પછી છે 74 × 15. તો 74 એટલે કે 70 + 4, 15 એટલે કે 10 + 5. તો 100 × 10 એટલે 700, 10 × 4 એટલે 40, 70 × 5 એટલે 350, 4 × 5 એટલે 20. તો 700 + 40 + 350 + 20 એટલે જવાબ થઈ ગયો 1110. ત્યાર પછી છે ત્રીજું 69 × 50. તો 69 એટલે કે 60 + 9, 50 એટલે 50 + 0. હવે બધાનું આપણે ટોટલ કરી દઈએ ગુણાકાર કરીને તો જવાબ આપણો થઈ જશે 3450. ચાલો, ત્યાર પછી ગુણાકાર કરવાના છે 79 × 15. તો આપણો જવાબ અહીંયા આવશે 1185. બીજું છે 94 × 38 એટલે 3572. 77 × 33. તો જવાબ આવશે 2541. ત્યાર પછી છે દાખલા નંબર 4, 65 × 44. તો 2860. 70 × 69. તો 4830. પ્રશ્ન નંબર 6, નીચે દર્શાવેલ નોટ કે સિક્કાની સંખ્યા પરથી કુલ રકમ લખો. ચાલો, તો અહીંયા જુઓ 200ની નોટ 3, 100ની નોટ 2 અને 50ની નોટ 3 એટલે કુલ રકમ 950 થશે. બીજામાં જોઈએ તો 500ની કુલ 4 નોટ છે, 100ની 3 નોટ છે, 20ના 5 સિક્કા છે અને 5 રૂપિયાના 4 સિક્કા છે એટલે કુલ 2420 રૂપિયા થશે. પછી 7મું, તમારે આપેલ રકમ બનાવવા માટે બાજુમાં દર્શાવેલ નોટ કે સિક્કા કેટલા જોઈશે તે લખો. 250 રૂપિયા બનાવવા હોય તો 100 રૂપિયાની 2 નોટ, 50 રૂપિયાની 1 નોટ. 750 રૂપિયા માટે 500ની 1 નોટ, 200 રૂપિયાની 1 નોટ અને 10 રૂપિયાના 5 સિક્કા. 578 રૂપિયા જો આપણે કરવા હોય ને તો 200 રૂપિયાની 2 નોટ, 50 રૂપિયાની 3 નોટ, 20 રૂપિયાની 1 નોટ અને 2 રૂપિયાના 4 સિક્કા જોઈશે. પ્રશ્ન નંબર 8, ભાવેશભાઈ સહકારી મંડળીમાંથી ₹2500 ધિરાણ લે છે. તેઓ દર મહિને ₹260 એટલે કે 10 મહિના સુધી ભરે છે. તો ભાવેશભાઈ કેટલા રૂપિયા મંડળીમાં ભરશે? 1 મહિનાના ₹260. તો 10 મહિનાના રૂપિયા કેટલા? તો 1 મહિને 260 એટલે 10ના કેટલા એટલે ક્રોસ ગુણાકાર. તો 10 × 260 એટલે જવાબ આવશે 2600 રૂપિયા. તો ભાવેશભાઈ 2600 રૂપિયા મંડળી ભરશે. છઠ્ઠું, બાબુલાલ એક દિવસમાં ₹250 કમાય છે. તો 30 દિવસમાં કેટલું કમાય? 3 અઠવાડિયામાં કેટલું કમાય? બાબુલાલની એક દિવસની કમાણી 250, બાબુલાલની 30 દિવસની કમાણી તો 250, એક દિવસની 250 તો 30 દિવસની કેટલી એટલે 30 × 250. તો જવાબ આવશે 7500 રૂપિયા. બાબુલાલની 3 અઠવાડિયાની કમાણી તો કે એક દિવસની 250 તો 3 અઠવાડિયા એટલે કે 21 દિવસની કેટલી? તો 21 × 250 એટલે જવાબ આવશે 5250. તો બાબુલાલની 30 દિવસની કમાણી 7500 રૂપિયા અને બાબુલાલની 3 અઠવાડિયાની કમાણી 5250 રૂપિયા થાય.
10મું, કિરણ એક ભંગાર વેચનાર પાસેથી કેટલોક ભંગાર ખરીદે છે. ભંગારવાળાને કિરણ રૂપિયા 937 ચૂકવે છે. કિરણ આ ભંગાર એક મોટી ભંગારની દુકાને વેચે છે. બદલામાં કિરણને નીચે મુજબની નોટ અને સિક્કા મળે છે, તો કિરણને કેટલા રૂપિયા વધારે મળે? 100 રૂપિયાની 2 નોટ, 100 રૂપિયાની 3 નોટ, 50 રૂપિયાની 5 નોટ, 20 રૂપિયાના 6 સિક્કા અને 10 રૂપિયાના 7 સિક્કા અને 1 રૂપિયાના 8 સિક્કા. તો કિરણને મોટી ભંગારવાળાની દુકાનેથી મળતી રકમ છે 1148. તો વધારે કેટલી મળશે? તો કે 1148 માઇનસ 937 એટલે 211 રૂપિયા. તો કિરણને 211 રૂપિયા વધારે મળ્યા કહેવાય. ચાલો, ત્યાર પછી આપણને જાતે કરી આપેલું છે. જો તમારા ગામ કે નજીકની કોઈ દુકાનની મુલાકાત લઈ કેટલીક વસ્તુઓ અને તેના ભાવની યાદી તૈયાર કરો. આ વસ્તુ તમે તમારા મિત્રને કેટલામાં આપશો તેની નોંધ કરો. વસ્તુ છે નોટબુક, એનો ભાવ છે 50 રૂપિયા, મિત્રને આપેલ ભાવ 60 રૂપિયા. સ્કૂલ બેગ ભાવ 300 રૂપિયા છે, મિત્રને આપેલ ભાવ 350 રૂપિયા. બીજું, તમારા પિતાની એક દિવસની કમાણી જાણી અને તેના આધારે અઠવાડિયા, મહિના કે 90 દિવસની કેટલી કમાણી થશે તે ગણતરી કરો. આપણે ધારી લઈએ કે મારા પપ્પાની એક દિવસની કમાણી 500 રૂપિયા છે. તો મારા પપ્પાની એક અઠવાડિયાની કમાણી આપણે શોધવી હોય તો 500 ગુણ્યા 7 કરવા પડશે, એટલે 3500 રૂપિયા. એક મહિનાની કમાણી શોધવી હોય તો 500 ગુણ્યા 30 એટલે કે 15,000 રૂપિયા. 90 દિવસની કમાણી શોધવી હોય તો 500 ગુણ્યા 90 એટલે કે 45,000 રૂપિયા. ત્યાર પછી છે ત્રીજું, નીચે મુજબની વસ્તુઓનો ભાવ દુકાને પૂછી અને નોંધ કરો. હવે તે દરેકના 5 પેકેટ ખરીદવા હોય તો તેની રકમની ગણતરી કરો. ચાલો, વસ્તુ છે વેફર, એક પેકેટનો ભાવ 10, 5નો 50. બિસ્કિટ, એક પેકેટનો ભાવ 5, 5 પેકેટનો 25. સાબુ, એક પેકેટનો 15 રૂપિયા, 5 પેકેટનો 75. લોલીપોપ, એક પેકેટ 2 રૂપિયાનું, 5 પેકેટ 10 રૂપિયાના. ચીક્કી, એક પેકેટ 12 રૂપિયાનું, 5 પેકેટ 60 રૂપિયાના. પોપકોર્ન, એક પેકેટ 20 રૂપિયાનું, 5 100 રૂપિયાના. પેન્સિલ, એક 6 રૂપિયાની જ્યારે 5 30 રૂપિયાની. રબર, એક રબર 4 રૂપિયાનું અને 5 20 રૂપિયાના. મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમે મેળવી શકશો. WhatsApp પર પણ જો તમારે PDF અને PPT જોઈતી હોય તો તમે સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 નંબર ઉપર. એપ્લિકેશન પર પણ PDF ઉપલબ્ધ છે, તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો. ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે.